તો આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળવાના છીએ હરિદ્વાર તરફ. જો અમારું સામાન બધું પેક થાય રહ્યું, બાકી હાલત તો આમ જો 1 2 3 2 ઠેલા ઉબાજુ પડ્યા. આ બધા પેક કરીને હવે નીકળીએ છીએ. તો અમારો વ્લોગ જોજો, આગળ મજા આવશે. હાલો મળીએ આગળ થોડાક. પહેલાં તો બધા જ મારા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો હવે અમે નીકળી ગયા છીએ અમારે આગળની સફર તરફ. અમે જે વિચાર્યું છે આજે હરિદ્વાર બાજુ જવું છે. ત્યાં વચ્ચે કંઈ પણ આપણે વચ્ચે એવું હશે તો ફરતા જશું, વ્લોગ બનાવતા જશું, મજા કરતા જશું. જો તો હવે ઉભા રહ્યા સાઈડમાં, કેમ કે હા તો નહીં ખાવાનું, એટલે હવે બનાવશું હાથેથી. અમારે કિરણભાઈ ગયા છે બકાલો લેવા. ભૂખે તો નહીં બનાવે ને, હાથે બનાવી લઈશું, શું કરે કેમ. એટલે પછી ઉભા રહ્યા બકાલો લઈ આવે તો આગળ જઈને બનાવી એમ. બીજું શું જો, બાકી કિરણભાઈ હાથે બકાલો લેવા જોઈ લો તમે. બકાલો તમારા ભાઈને થોડી શરદી થઈ ગઈ છે, શું કે ઠંડીના કારણે. જો બધા શું કે હાલે રાખે મારો ભાઈ કાકાજી કામકાજ છે. બહાર નીકળો તો એવું તો ભોગવો મળે. બાકી જો સામે જો તમે, જો ડુંગળી બટાકા બતાવેલો ભાઈ, ડુંગળી બટાકા. હા થઈ ગઈ અત્યારે ખબર પડી યાર. માંદો થઈ ગયો મતલબ તમારો ભાઈ. હા ને ઉધરસ ને એવું થઈ ગયું. હાલ્યા રાખે કાંઈ ન હોય. બહાર નીકળો તો થોડું કેવું તો ભોગવવું જ પડે તમારો. બાકી મને કે તું આવો પાણી બોટલ ફરલે મારે જવું પડશે. હો ગાડી સ્પીડથી ગયો હે. કિરણભાઈ લઈ લીધું બકાલો છે. ડુંગળી બટાકા લઈ લીધા, આપણે ખારી ભાત બનાવવાના છે. કેમ કે આપણને બહારનો ભાવ તો નથી ને એટલે. તો જો હું પાણી ભરી લઉં. અરે ક્યાં પાણી આમાં ભરી લે. ચાલો પૂછા કરવી જોઈએ, કેમ કે આપણને નોલેજ નથી નાડી બધી વસ્તુની. હા ये क्या है वे? अबे इसको कैसे सिस्टम तो जो तुम खाली. हाँ किरण भाई हमारे पर उभा જોવે કે શું કરે હે. એલા ભાઈ પાણી ભરો, બીજું શું કરું કે આટલી વાત ગીરા શરદી થઈ ગઈ તાર ભાઈ ને. બાકી બકાલ લઈ લીધા ને એકદમ. કેટલા રૂપિયા? 70 રૂપિયા. ફોકસ થોડી પર્સનલ વાતો હોય એ વાર પર્સનલ રાખવી પડે. જો સામે આપણી બાઈક પડી. હવે અમે આગળ ઉભા રહી કાકાજી બોલાવજો, તમે ઘણા દિવસ પછી હાથે બનાવવાનો વારો આવે. હા વારો આવતો નથી, લેવો પડશે. કેમ કે આમ બારે અમે ખાઈ લેતા હતા ને ભાવ તો હતો નહીં, તો ને આજે એમ કે આજે બારે જઈને ખાશું એમ બનાવી નાખે. ટ્રાફિક જો તમે ક્યારના ઉભા છીએ રોડ ઉપર, ક્રોસ કરવો છે રોડ તો નથી યાર. ટાઈમ નહીં મતલબ વારો નથી આવતો, ભૂલાઈ જાય તો વાંધો નહીં. હલો બને રહે વ્લોગમાં. જો ઉડાડી હમણાં કિરણભાઈ ઘા કરત ગયા. કિરણભાઈ ધ્યાન રાખજો. ભલે હાલો હાંચવી નાખી બને રહે વ્લોગમાં. બીજું શું કે માર્ક લઈ જાવ. કેમ છો બધા? તો જોઈ લો આપણે સિમલાથી આગળ નીકળી ગયા છીએ ને, વચ્ચે આપણે હાઈવે ઉપર ઉભા રહ્યા છીએ. કેમ કે ઘણા દિવસથી હાથે બનાવ્યું હતું ખાવાનું, એટલે જોઈ લો આજ તો હાથે મસ્ત બનાવવાનું ચાલુ થયું છે. પહેલાં ખાઈને પછી બધું વાત. કેમ કે ઘણા દિવસ થઈ ગયા, 5-7 દિવસથી કાંઈ બનાવ્યું નથી હાથે. બારે ખાઈને મજા નથી આવતી. ભૂખે મરીએ ભૂખે, બીજું કાંઈ નહીં. બારે ખાઈને તો પૈસા દેતા નથી, પેટ ભરાતો. રસ્તામાં વચ્ચે થોડોક ટાઈમ કાઢીને અમે જમવાનું બનાવવા ઉપર. જમવાનું બની ગયું પછી તરત જ પાછી અમે આગળ અમારી સફર તરફ નીકળી ગયા. તો ચાલો આવી જ રીતે અમારા બ્લોગમાં બન્યા રહેજો. હરિદ્વાર બાજુ જાય છીએ અને વચ્ચે ઊભા રહ્યા છીએ અમે. સિમલાથી નીકળ્યા એટલે એવું વિચાર આવ્યો હતો કે ઠંડી થોડીક ત્યાં ઓછી હશે એમ. એ બાજુ નીકળીને હરિદ્વાર બાજુ તો વચ્ચે રસ્તામાં રોકાશું, ઠંડી ઓછી હશે. પણ હજી 4 વાગે અને અત્યારે ઠંડી તમને બતાવું. જો એકદમ ધુમ્મસ, નીચે ખાઈ છે કે દેખાય છે જો ફૂલ એકદમ ઠંડી ચાલુ થઈ ગઈ છે. અરે કિશુભાઈ કહેશે મારે જવું હોય ઘરે. હવે ફાવતું નહીં મને. ખાવાની વાત નથી મારા કલેજા, ઠંડી બહુ પડે. વાત જ ના કર. આ ગરી રહી ને આ ગરી જો તો આજ અત્યારથી જો કેવી થઈ ગયું હે. થઈ જાય આમાં ટાટ બોરી આવે, હું રી આવે. વાત ના કરો યાર, ચાલે જ નહીં ભાઈ. એ તો વાત. અને રોકાવાનો આ વખતે પ્લાન આ બાજુ ક્યાંક છે,
થોડાક હજી 20 કિલોમીટર હાલી જાય પછી અહીંયા ક્યાંક રોકાઈ રહ્યું છે મંદિર ક્યાંક સારું આવે તો નકર તો આ તમને બતાવી દો આ બાજુ અહીંયા હુવાનું હોય અહીંયા શું છે હા અહીંયા જે રોડ ની પલ્લી બાજુ અહીંયા સારી જગ્યા ગોતી રે એમ હા બરાબર એ શું કે બાઈક આમ આડું રાખશું એટલે કે સાધન બાધન ચડાવી ના દે ઉપર બીજું કઈ નહીં હું તો નહીં કોઈ આવું એમ નહીં કરી સારી જગ્યાએ તમને દેખાડી જશે તાર તો આજ ઠંડી બહુ છે બાકી કાંઈ વાંધો નહીં હાલો આગળ થોડાક પહોંચીએ આપણે અહીં હુવાની બધી વ્યવસ્થા કરી બાકી આજ તો કંઈ જવાશે નહીં કાલે બાકી આરામથી ફરશું બરાબર ને અહીંયાની બસો જો કેવી ટ્રક જેવી છે ને ત્યાં ટ્રક જાય જો એ ટ્રક ના કહેવાય એને ટ્રક ના કહેવાય અમારે કલેજાને ડમ્પર કહેવાય ડમ્પર આપણે જે એવું આવે ને કચરા ગાડી આવે ખબર હે એ ટાઈપનું જ છે તમારે જોઈ લેવાનું ના આવે comment કરજો. બાકી એક સ્પ્લેન્ડર બાકી એવી નવી છે જો જ્યાં હું હોય ને એવી નવી સ્પ્લેન્ડર છે અહીંયા તમને કૂતરા બતાવી કૂતરા જોયા જેવા છે જો આપણે મસ્ત એક જગ્યાએ મંદિર છે એવું રોકાણા છે અને બધું એકદમ હાથે જમવાનું બનાવી નાખ્યું છે શું કે કીધું બાકા જીકી વાળું બનાવ્યું કેટલા દિવસ પછી મજા આવી આજે લગભગ ચાર દિવસ થઈ ગયા 3-4 દિવસ ને આજે સવારે ભાત બનાવ્યા હતા ને આજે શું કે શિમલામાં મેળ આવતો તો શિમલાથી બહાર નીકળીએ અહીં પછી જો શાક રોટલા બનાવ્યા છે 4-5 દિવસ થઈ ગયા પછી આપણે જમવાનું બનાવ્યું છે અને કેમ કે અહીંયા બાકી બીજી બધી મજા નથી આવતી જમવાની જો અહીંયા મંદિર છે મસ્ત મજાનું ને આપણે અહીંયા જમવાનું બનાવી નાખ્યું છે હવે જમી કરીને ખાઈ પીને હોઈ જશું ને કાલે બાકી મસ્ત ફરવા જાઉં આજ તો આખો દિવસ છે એટલું બધું કંઈ આવ્યું નથી વ્લોગમાં કેમ કે આજે આખો દિવસ બાઇક ને એવું ચલાવ્યું છે નિરાતે આપણે કાલે બધું ફરશું કાલે હજી એમ તો 100 કિલોમીટર જેવું બાઇક હલાવવાનું છે પછી જવાનું છે આપણે ગંગા નદી જ્યાં હરિદ્વાર તમને ત્યાંની તો બધી ખબર જ છે એમ છતાં આપણે કાલે એક મસ્ત વ્લોગ બનાવશું એ પણ તમે જોવાનું ભૂલતા નહીં નક્કી જો આપણે અહીંયા મંદિરે રોકાણા છીએ કાંઈ વાંધો ને અમારા વ્લોગમાં આવી રીતે બન્યા રહેજો અને વ્લોગ જોવો છો એ માટે ખૂબ ખૂબ આભાર તમારો અને આવી રીતે જોતા રહેજો થોડોક સપોર્ટ ઓછો મળે જો તમે મારા વ્લોગમાં નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરતા રહેજો હાલો મળીએ આપણે કાલે જોરદાર વ્લોગમાં